હેલો ગાઈસ, અત્યારે તો વરસાદ ચાલુ છે. રોટલા બને છે. આ વરસાદનું વાતાવરણ કેવું છે જુઓ. અમારા ઘરમાં કેવું છે, વરસાદ પલળી ગયું બધું ઘર આખું. અત્યારે વરસાદ ચાલુ છે. આ કેવું થઈ ગયા ઘરમાં બધું પલળી ગયું. આ રોટલા થઈ પેના બેવાની જગ્યા સર વધે એટલી ખાવાની જગ્યા નહીં, બધું પલળી ગયું. નવા ઘરમાં હજી રવા નહીં ગયો ત્યાં સુધી તકલીફ રવાની વરસાદની. કોમ ચાલુ હોય ને એટલે. આજ તો બપોરે મહેમાન આવ્યા હતા. વરસાદ 2-3 દાડે ચાલુ જ છે. પેલા ગયા જઈએ તણાવ. શું કરે લે? હા ઓલે ભાઈ તો ખાવા બેઠે પપ્પા. પેલા ઘેર તો વરસાદ વધારે પડે, પાણી થઈ ગયું ઘરમાં કોમ ચાલુ હોય એટલે ઈકોન રહીએ છીએ હાલ તો. અરે તું છત્રી લઈને પર કરશ તું? હા, પલળ વધારે આવે. પલળ કરે તો મોદું પડશે. અંજીસા લેવાની જવું પડે. હા હા, બેસી જો. ખાઈ લ્યો હાલો. વરસાદી વાતાવરણ કેવું છે? એલી છે. હા જો કેવું થયું ઘરમાં તો બહુ રહવું ગમતું નહીં, પણ આ તો વરસાદનો શું છે. કામ પૂરું થાય તારું દિવાળી રહેવું પડશે. તમારી બાજુ વરસાદ ચાલુ છે? તવી ફોડી નાખી વાવાય તો તવીએ ફૂટી જાય એવું કરશું. તવીના 2 કટકા કહી નાખ્યા. જો વરસાદ ચાલુ છે, તવી ફૂટી ગઈ, રોટલા કરવાના બાકી. હું કરજો લઈ આવો બીજી તારે. એડવાન્સમાં પડી આવ્યું કામ. શું પેલા ગયા? પેલું એને પડી રહેતા હો. તપશે છે અને રોટલો મળી જશે. સે બાજુ તવી ફોડી નાખી. હવે બીજીનો વારો છે. લે જોઈ ના રાખે. તવી પર લડી દઈએ, પાછી તપાડવાની છે. રોટલો બગાડી દીધો તોડી, તવી ફૂટી ગઈ. સાઈડમાં મૂકી દે. તવી ફોડી નાખી. એમાં તવી ફૂટી જેલી હતી હો, થોડી સડી રહી હતી. 2 કટકા કઈ નાખજો. પસાર રોટલો તો 2 કટકા કઈ નહીં. ના, તવી અડી રેલી જતી થોડી, જો આયો ફૂટેલી છે. એવો કંટાળો આ વરસાદ તો બહુ કંટાળો લેવડાવે છે.
વરસાદનો કોને કોને કંટાળો આવે તો કેવું કર્યું ઘરમાં ગુરવાતું નહીં તો બારે રવાયું નહીં આવો કિરણજી રાહુલભાઈ આવો જાવડીને ઉતરો આવો પેલા ઘેર હેડો પેલા ઘેર ફોન લાવ્યો વાટ જોઈ રહ્યા હતા કે હજુ બધી છે 1 વાગે કોમ વાળા જતા રે ચલ મોટો તો હજુ ઉતરેલું જ છે પણ પેલા ઉતર